સુરત શહેરના ઉધના વિસ્તારમાં બાઇક પાર્ક કરવા મુદ્દે થયેલા વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો। આરોપી નીરજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ચોરી, મારામારી, લૂંટ સહિત 8 જેટલા ગુના પર તેના પર નોંધાઈ ચૂક્યા છે અને એટલું જ નહીં, પોલીસે તેની પર પાસાની કાર્યવાહી પણ કરી છે। તેમ છતાંય ઉધના વિસ્તારમાં તે પોતાની પાસે ચપ્પુ લઈને બેફામ ફરતો હતો। નજીવી બાબતે નીરજે વ્યાપારી સુભાષને એક બાદ એક માત્ર 10 સેકન્ડમાં 10 જેટલા ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી નાખવામાં આવી હતી। સુરતમાં થોડા દિવસ શાંતિ રહ્યા બાદ ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે। શહેરના ઉધના વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે એક વ્યાપારીને ચપ્પુના ધડાધડ 10 ઘા ઝીકી હત્યા નિપજાવતા ભારે ચકચાર મચી હતી। હત્યાનો આ હચમચાવતો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં આરોપી માત્ર 10 સેકન્ડમાં જ વ્યાપારીને ચપ્પુના 10 ઘા મારતો નજરે પડ્યો હતો। લોકોએ હિંમત કરી આરોપીને લોહી નીતરતા ચપ્પુ સાથે ઝડપી પાડી પોલીસને હવાલો કર્યો હતો। પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી। આરોપી સામે ભૂતકાળમાં 1 થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા નીરજ પર કોઈ હુમલો ન કરે એ માટે તે પોતાની સાથે હંમેશા ચપ્પુ રાખતો હતો। વ્યાપારી સુભાષની હત્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે, ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે। આ ઘટના આશરે 4:45ની આસપાસની છે। બનાવમાં વિક્ટીમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે, જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે। એ જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે। આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે, એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે। આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે, એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહીઓ એ શરૂ કરી દીધેલ છે। કયા કારણસર અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલની જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે, જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિક્ટીમ છે એમનું નામ સુભાષભાઈ કરીને છે। તેઓ પોતે આ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક સેલ્સનું બિઝનેસ કરે છે અને જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે। આરોપી છે એ અત્યારે કોઈ કામ કરતો એવું જણાતું નથી, છતાં અમે વધુ પૂછપરછ અત્યારે હાથ ધરી છે અને એની સાથે એની વધારાની તપાસ પણ અત્યારે કરી રહ્યા છીએ કે અગાઉ એણે કોઈ ગુના કર્યા હતા કે નહીં, એ પણ તપાસ અત્યારે ચાલુ છે।